કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી ગોરસ પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થીનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 10 અખબારી નોંધનો અભ્યાસની સમજ મેળવવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે અખબારી નોંધની વિડીયો જોયો. પાઠ્યપુસ્તકમાંથી તમે પાઠનું વાંચન પણ સારી રીતે કર્યું હશે. આજે આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવવાના છીએ. અભ્યાસના પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે લખો. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? ગુજરાતી, અરબી, હિન્દી કે સંસ્કૃત? તો જવાબ આવશે ખ, અરબી. અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે, લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે, પોતાનો સમાજ ધર્મ અદા કરે છે કે માણસની જિજ્ઞાસા સંતોષે છે? તો જવાબ આવશે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? સંત્રી, મંત્રી, જંત્રી કે તંત્રી? તો જવાબ આવશે તંત્રી. દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? દૈનિક સમાચાર પત્ર, પખવાડિક સમાચાર પત્ર, સાપ્તાહિક સમાચાર પત્ર કે માસિક સમાચાર પત્ર? તો જવાબ આવશે ક, દૈનિક સમાચાર પત્ર. અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? NSEW, NESW, NEWS કે NWES? તો ન્યૂઝ, ગ આવશે, NEWS. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે. તમારા ગામમાં કયા અખબારો આવે છે? અહીંયા મેં તમારા નમૂના પૂરતી લખેલા છે, તમે પોતાની રીતના પણ લખી શકો છો. અમારા ગામમાં સૌરાષ્ટ્ર સમાચાર, સંદેશ સમાચાર અને ગુજરાત સમાચાર જેવા અખબારો આવે છે. બીજો પ્રશ્ન છે, અખબારી નોંધ કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો જવાબ આવશે અખબારી નોંધ સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર, અવસાન, મૃત્યુનું બેસણું, સર્વધર્મ સભા, અન્ય સમાચાર વગેરે જેવા શીર્ષક હેઠળ અખબારી નોંધ છપાતી હોય છે. ત્રીજો પ્રશ્ન છે, સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તો જવાબ આવશે સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે. ચોથો પ્રશ્ન છે, સમાચાર પ્રકાશિત કરવાની વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો જવાબ આવશે સમાચાર પ્રકાશિત કરવાની વિનંતી પત્રમાં નીચેની વિગતો હોવી જરૂરી છે. 1. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. 2. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. 3. સમાચાર પ્રકાશિત કરવાનો શક્ય હોય તો વિભાગ. 4. સમાચાર વિષયક પુરાવાનો કાગળ. 5. સમાચાર મોકલનારની સહી. અને છેલ્લું, સમાચારની લેખિત વિગત. છેલ્લો પ્રશ્ન છે, સમાચાર નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? તો જવાબમાં છે સમાચાર નોંધ લખતી વખતે નીચે મુજબ 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે. પહેલો, શું એટલે વોટ. બીજું, ક્યાં એટલે વેર. ત્રીજું, ક્યારે એટલે વેન. ચોથું, શા માટે એટલે વાય. અને પાંચમું, કોણે એટલે હુ. આ પ્રશ્નના જવાબ તમારે તૈયાર કરવાના છે. આવી જ રીતના આપણે મળતા રહેવાનું છે અને શીખતા રહેવાનું છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.